મારું બેટું આ ગામના એ મને મૂકી પણ તો આપ્યું છે પણ હારો જવાબદારી આપી છે ગામમાં દારૂડિયાને સુધારવાના છે પણ મારા દીકરા મારા આ દારૂડિયા એમ સુધરશે નહીં લાય ગામમાં હાલો જાવ કઈક દારો ડપારો કરું જો સુધરી જાય તો તો મૂછી રહ્યો ને જ્યાં લગન એના કામ કર્યા ત્યાં લગન મારા બાજુ રહ્યો હવે એના કામ મેં બંધ કરી દીધા ને તો કે હવે તને દારૂ નથી વેચવા દેવો પણ ગમે એમ કરીને દારૂ તો મારે વેચવો જ છે ભલે મૂછીને થાય ઈ કરી લે કા મૂછી અરે ક્યાં મૂકીનો દીકરો ક્યાં થાસ આ તને સેલીન ફેલી ગયેલ ને કહી જાઉં છું હવે ગામમાં ક્યાંય દારૂ વેચ્યો ને તો ગામમાં શોખ વચારે પોલીસ બોલાવીને તારું ફૂલે પકડવી એ મૂછી મેં તો દારૂ ધંધો કેદુનો બંધ કરી દીધો તમને નથી ખબર તું કે એમ હું ન માનું હવે પછી જો દારૂ વેચતા ભાર્યો ને તો તારું ફૂલેકું હું ગામ વિશે કઢાવી પછી એમ ન કહેતો મૂકી તમે આવું કર્યું ભલે ભલે મૂકી જેથી દેખી જાવ ને તેથી શરમ જરાય ન ભરતા જો આ ગામના જેટલા દારૂ વેચે છે ને બધાને કહેવા જ નીકળ્યો છો હા હા ભલે ભલે મૂકી બધાને ના પાડી દો તમ તાર ગામ તો ન બગડવા દેવાય ને આપણે ધ્યાન રાખજો ઝપટે ન સડતા હો હો દાબ માર્યો પણ માની તો ગયો લાય આવી રીતે બધાને દાબ મારી જ દેવો છે મારો બેટો આ માલ લાયેલો પીડ્યો છે અને આ મુઠ્ઠી દાબ મારીને વહી ગયો અને આ માલ વેચવો તો પડશે મેં શું કર્યું હોય તો મેર આવે આ હમણાં તો મુઠ્ઠી વેચવા નહીં દે હા લાઈ જો આમ કરું ને એટલે મુઠ્ઠી આપણને કાંઈ નહીં કે ગામ આખું વાતું કે ટપુડા તું મુખી થાય ફોર્મ ભરાયું તા તો મત ઓલાને દઈને બેહી ગયા આહાહા જેદી ગામ મારા લાગમાં આવે ને તેદી વાત છે આહાહા શું એટલે આટા ફેર ફેર કરે પણ તઈ શું કરવું હવે મારે એ તારે કાંઈ નથી કરવું હારી ગયો હવે એના પૈસા કેમ ઊભા કરવા ને ઈ વિચાર પણ ગુરિયા મારે કેવી રીતે પૈસા ઊભા કરવા ઈ તો તું મને કાઈ કે નકર મારે દેવું તો થઈ જ ગયું છે આમ જો ટપુડા મારી પાસે એક ધંધો છે પણ આપણે બેને પાર્ટનરશિપ અડધા અડધા હા પણ બાપા કે તો ખરો ખબર પડે મને મારો દીકરો મારો ઓલો દારૂ વેચવો વાળો હજી દારૂ દેવા ન આવ્યો જ્યાં સુધી દારૂ દેવા નહીં આવે ને ત્યાં સુધી મને પથ્થરીમાંથી ઊભું થવું એમ નહીં થાય મારા દીકરા મારા ઓલા ટીડીએન કીધું તું એટલે તું વેરસ હતો વી આવજે વાડી આપણે મોડું થાય પછી તડકાનું આ મારો દીકરો મારો હજી ન આવ્યો જો એ આવે ને તો મારા ઓલા બાવરા હરોડાવાના હે લાય ખાયો તો એને ઘીરે બોલાઈ આવું સમજો ટપુડા પણ હમણાં જ મુખી આવી મને ધમકી મારી ગયો છે કે છે ને તું દારૂ નો વેચતો હવે એ લા મુખી થી હું બી તો નથી હું આમ જો ટપુડો સૌ તને ખબર છે લાય દારૂ હોય એટલો લાય વેચ છે હું અરે ઉતાવે રાખ ને હાલે આમ જો હા આ બાજુ ઓલા 5 ઘર રહ્યા ને હા. અહીંયા તું દેતો આય તો હું બીજો ફરીને રાખું હાથે રાખ આમ જો આ ટપુડો છે કોઈના બાપ થી નો બીવે ખુલ્લે આમ લઈને જાવ ખુલ્લે વાહ ટપુડા વાહ મારો બેટો માણા હારો જડી ગયો આપણને ભલે અડધો ભાગ દેવો પડે પણ આપણે તો હવે માલે ડબલ વેચાશે આહાહાહા. આ ડોહલી કામનું કહી ગયો હે અને ઓલો ભૂરિયો હજી દારૂ દેવાનો આવ્યો મને નેસા વગર તો નાયડું બધી તૂટે હે આ ભૂરિયાને ખબર નહીં પડતી ટેમે દઈ આવું હું. અરે ટીડિયા હા બોલ ભાઈ શું બોલ ભલામણા મેં તને કીધું નતું વેરસ હતો મારે ઘીરે વ્યૂ આવજે ઓલી હાજે બધા ભાઈબંધ આવ્યા હતા ને તે બેહી ગયું જાજુ અને ઉઠાણું મોડું એટલે નો આવ્યો પણ ભલામણા તારે ભાઈબંધે બધા એવા લુખા બુમા હે કે સે આ ઊભા જ ન થાય પણ હવે સિરાવી લીધું હે ને તે સિરાઈ બિરાઈ લીધું કમ્પ્લેટ હે તો આય લાય લાય હા અરે ટીડા હું તારા ગીરે આવતો તો કેટલો દારૂ લેવો છે બોલ ટપુડા મારે તારી પાસે દારૂ ન લેવો મારે તો ભૂરિયા પાસે ખાતું હાલે છે એ ટીડા આમ જો મેં અને ભુરિયાએ બેય પાર્ટનરમાં ધંધો કર્યો છે હવે માલ હું જ દેવા આવીશ તું તારે લાય અલે કેટલો જોઈશી લાય બે થેલી લાય પૈસા ખાતું હાલે ભૂરિયાને કીધું નથી હા હા ઈ તો વાત થઈ ગઈ હો ટીડિયા આને ઘરમાં મેં દેતું કા? પાછો જો ને તું ભાંડ મને રે ભલામણા કા પણ
આપણે કામે નથી જવાનું મારું લે ડોલી હા. હવે મારે કામે નથી થવાનું. હે નથી આવવાનું કામે. અરે અરે જા. ટીડિયા તે પણ કરી હો માજી મારે ભલામણા આમ તો આ સોમાં હું માથે આડ્યું આવશે ને મારે ઓલી વાઈડ હરોડ દેશે આઈને ભલામણા તે તાર વેલી હરવું નખી. મેં તને કીધું તું મારા હાટું રાખજે. ભાઈ હે માર ના થવું જા. તે કીધું રે. ઓલો ક્યાંથી ને મુઓ અને આને ઠેલી દીધી હારું મરી રવે તો પી બીજું શું હોય આજા તારી વાડ હરવું નહીં મારે આવવાનું. બોલો અત્યારના પોરમાં મૂકીને ઘરે ગયો મૂકી કાલ કહેતા હતા કે વાંકાને જવું છે બોલો ઘરે ગયો તા ઘરે જ મૂકી હતા નહીં ક્યાં જાય છે પણ કાંઈ વાંધો નહીં જ્યાં જ્યાં હોય અહીંયા આવશે તો શોખમાં જ ને આવે એટલે કઈ હાલો વાંકાને નથી જવું બધા દારૂડિયાને બજારે રખડીને ઘીરે જઈ જઈને કહી દીધું કે હવે દારૂ ન વેચતા. હવે જો દારૂ વેચ્યો ને તો તમારો વારો છે. એટલે આ છોકરો કેમ અહીંયા બેઠો? લઈ જવા દેતો. આયા મૂકી આયા આવો આવો મૂકી આવો કા છોકરા? તે વાંકાને ન જવું હવે એ વાંકાનેર જવાનું જ હતું પણ આજ રવિવાર છે, તમને ખબર? એટલે મૂકી તો હું ભૂલી જ ગયો આજ રવિવાર છે ઈ તો તું કેમ અહીં બેઠો? હાલાલ ઘર બાજુ જાવી અને ચા પાણી પીવી. મેં કીધું તમે આવો ને તો બે વાંકાને રાયલા જ આવી પણ આજ રવિવાર છે એટલે કાંઈ કામ નહીં થાય હાલો હાલો ચા પાણી બનાવીને પીવી બે મારા દીકરે મારે માણ મેં ઓલા ટીડિયા દાડીએ નાખ્યો તો આ ક્યાંથી ને ટપુડો મું અહીંયા કણે એ તું રહ્યો ને આ વેસવાનું બંધ કર ભલા મણા તે તો આખું ગામ બગાડ્યું આ તો સારું કર્યું તું મૂકી ઉભો રહ્યો તો ને એમ તને મૂકી ન લાયા નકર તો તું સોરે બેઠા બેઠા બધાને પાત ને અને આખું ગામ બગાડ્યા એ આમ જો અને મારા ધંધામાં કોઈ દી આમ જો આડો પગ કર્યો હે ને તો મારા જેવો ભૂંડો નહીં ભાઈ જામ કેટલો મેં ખર્ચો કર્યો છે અને દેણામાં ઉતારી દીધો અને ધંધો નથી કરવા દેતા. ધંધો કરવો જ છે દાતારે થાય કરી લે. આજ ઓલો ભૂર્યો હેલે દારૂ દેવો આવ્યો નહીં. મને એવું લાગે મારે જ જવું જોઈશે. આ લે ભોપા અત્યાર લગન હુવાય ભલા મને આમ તો તું જો માથે દી આવ્યો હવે શું કરવું? આજ હવાનો વાટ જોઈને બેઠો હોઉં પણ ઓલો ભૂર્યો છે દારૂ દેવા ન આવ્યો. આમ જો હવે ભૂરિયો દારૂ દેવા કોઈ દી નહીં આવે કોઈ દી. આ શું ભૂર્યો પકડાઈ ગયો? ના ભલા માણા ભૂરિયો પકડાણો નથી. આમ જો અમે બે પાર્ટનરમાં ધંધો કર્યો દારૂનો. આલે તને દારૂ દેવા જાયો છો. એ ટકુડા આમ ન હોય આમ જોતો ખરો 9 વાગ્યા વેરા સતો આવતો જા. આ બધા ગ્રાહક રહ્યા નવા હવા એટલે મારે ગમે એના ઘર ગોતવા હોય તો વાર લાગે ને. હવે આમ જો તમ તારે ટેમે ને ટેમે દારૂ તારું આવી જાય છે બસ. આ તે વાંધો નહીં ભૂરિયાને કીજે ખાતામાં લખી નાખે. હારું હારું તમ તાર ખાતામાં લખી છે. પણ આમ જો ઓલા ધીરિયાન ઘર કેમ પાસે ત્યાંથી આ બજારમાં વિયો જાય છે અહીંયા છેલ્લું ઘર એમનું. છેલ્લું ઘર હા. કાંઈ વાંધો નહીં બેઠ બેઠો પી. હા. હવે કોઠે નિરાશ થઈ. સમજો મુખી એ ગામના એ થઈને તમને 5 વર્ષ લગી મુઠ્ઠીમાં રાખ્યા છે તમે ગામના એવા કામ કરજો જો પાણી નળ ગમી ગામના ને હારું કામ કરો ને તો આગળની ચૂંટણીમાં આપણે મહેનત ન કરવી પડે હા એ બટા મને ખબર જ છે. જો આમાં આપણે કામ ધ્યાન નહીં દેવી ને તો આગલી ચૂંટણીમાં આપણને જીતવા ન દે. એટલે ગામમાં હરખું જ ધ્યાન દેવાનું આમ છે. થાય ન જીતવા દેવાના આમ થાય ન જીતવા દેવાના ગામના એ તમને મુખ્યપણું શું કામ આપ્યું હતું કે ગામમાં કોઈ દારૂડિયો ન રહેવો જોઈએ અને અત્યારે ઓલો સોડા ધારે દારૂ વેચે છે એનું કાંઈ નથી કરવું તમારે એ કયો દારૂ વેચે છે? હું અત્યારે બધાને ના પાડીને આવ્યો. એ ના તો મેં પાડી હતી તા મારા દીકરી મારે મને 3-4 સંપલ વરગાડી લીધા ઓલો ટપુડો રહ્યો ને ઈ અત્યારે ગામમાં દારૂ ધંધો કરે છે એને ઘુરિયાઈ બે ભાગમાં ચાલુ કર્યો ભાગમાં મારો બેટો આ ભુજિયાનું તો કઈક કરવું જ પડશે. કાંઈક કરવું પડશે ને બેઠા રહીશો કાંઈ નહીં થાય તમારાથી ને કાલસો કેસ હું તમારા ઉપર ઠોકી પછી કહેતા જોયું હરિરામ, ગામનો ઠપકો આવી ગયો. આપણે જે વાતો જ કરતા હતા. મને લાગે છે કે આ ગામના દારૂડિયા મને 5 વર્ષ નહીં ટકવા દે. તું કઈક કર. મુખી તમે ઉપાધિ ન કરતા જો હું કઈક કરું તમે અહીંયા વાય ઉભા જ રહીશો ને હા હું ઊભો જ છું પણ તું શું કરવાનો છો ઈ કે અમને. જો હું પકડાઈ જાઉં ને તો તમારે મને છોડાઈ દેવાનો થાય છે અરે તમ તારી એ જવાબદારી મારી. જા હું બેઠો છું. હા તો સાંભળો હું તમને બેને કહું
આમ જો તમ તાર દારૂડિયા સુધરતા હોય ને તમ તારે જે કરવું નહીં કરતા એમ આખું ગામ તારી હારે ઊભા છે પછી હવે તો દારૂડિયો શું પણ દારૂ વેચવા વાળો નો સુધરી જાય ને તો મને કીજો. હાથે જા તમ તાર જા. મુંજી આ છોકરો રહ્યો ને આ ગામમાં એક છોકરો સારો છે. જો આને તમે હમણાં પડખે રાખશો ને તો તમને રહ્યો ને બધી રીતે સપોર્ટ કરશે. થોડું ભણેલું ગણેલું રહ્યું ને પણ જો આમાં કદાચ પકડાઈ જાય કોઈ કાંઈ કે પકડાઈ જાય ને તો તમારે થોડીક ધ્યાન દેવાની હો ઉપર. એમ તો દેવાની જ છે પૂરેપૂરી. મારો બેટો આ ટપુડો બર કરીને તો ગયો છે પણ જો ઓલી મુખી હડફેટિયા ન સડી જાય ને તો સારું. કા ભુરિયા બધે વેસી નહીં આવ્યો ને દારૂ? તને કોઈએ ના જ ન પાડી? અરે મને ના પાડે. અને આમ જો ઓલો ડોયલી રહ્યો ને એ દોઢડો થવા આવ્યો એ ત્રણ સંપલ ભીરા હો જો સસડાટી મારી. ઈ સારું કર્યું થોડોક દીધો નહીં ને હા દીધો તો બાસ. હવે કોઈ દી નામ નો લે, તારું નો લે ને મારું નો લે. આમ જો હવે એકાદ કોથરી હોય તો પાને ભલા મને નેસો ગયો છે મારે. તારે પીવી પડશે. હા મારો બેટો મારો દીકરો મારો ચાય બજારે જ વેચતા ભાર્યો નહીં. લાય ઘરે જવા દે. જો ઘરે હોય ને તો સોયત્રા પાડી દઉં. એવો બીજે આમ જો હજી આ કોઠામાં માલ ભર્યો ને ઈ બધે પોગાડવાનો છે તારે. અરે પોગાડી તો દઈશ પણ આમ જો આલે એક પેક તું માર. મને રેવા દે ને. આમ જો હા. ભુરિયા તારો આઈડિયો રહ્યો ને ભારે કામ કરી ગયો. આમ જો 500 વાર આઈડિયો કામ કરી જાય ને એટલે આમ જો આખા ગામ ને દારૂડિયું કરી નાખું. નો કરી નાખું ને તો હું ટપુડો ને પેક માર એક. મને રેવા બપોરે આવો સાહેબ આવો. મારા દીકરા મારા આખા ગામને બગાડવા છે કા? પેલા તો તમારા બેનો વારો કાઢવો છે. કેમ દારૂ વેચો છે ને હું જોઈ લઉં. સાહેબ હું નથી પીતો યા ટપુડો પીતો હાલે. એ પીવાની વાત ન કરતો, તું વેચેસ તો ખરો ને? સાહેબ તમને નથી ખબર મારે એક બાજુની કીટની ફેલ હે ને તે ઉપર સાહેબે મને કીધેલું છે કે તારે થોડો થોડો વેચવાનું. વાહ વાહ, એટલે શું બીજાની કીટની ફેલ કરવાની હે? હાલો આમ આગળ થાવ. થાવ આગળ. સાહેબ આને લઈ જાવ ને આ પી ગયેલો છે. આગળ આમ. ઓ બાપા મારા દીકરા મારા ખુલે આમ ગામમાં દારૂ વેચો છે કા? તમને બેને તો જેલમાં પૂરી જ દેવા છે. પછી હું જોઈ લો કેવા દારૂ વેચો છો. ઓ બાપા